નમસ્કાર મિત્રો, સોના ચાંદીના ખરીદારો માટે આવ્યા રાહતના સમાચાર। જી હા મિત્રો, સોનું જે છે એ શું 2026 દરમિયાન તળિયે જશે? તો હાલ વાત કરીએ તો મિત્રો 2026 ની શરૂઆત પહેલા જ સોનાના ભાવ જે છે એ ધીમી ગતિએ તળિયે જવાનું ચાલુ થઈ ગયું છે। તો શું આગામી દિવસોમાં હજુ પણ સોના અને ચાંદીની કિંમતોમાં મોટો ઘટાડો થશે કે નહીં, જેની સંપૂર્ણ માહિતી આપણે આજના આ વિડીયોની અંદર મેળવવાના છીએ। જેની સાથે સોના અને ચાંદીના ટાર્ગેટની માહિતી મેળવીએ તેની પહેલા જરૂરથી જો તમે પણ તમારા શહેરમાં સોનું ખરીદવાનો પ્લાન બનાવી રહ્યા છો તો આ વિડીયો તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થવાનો છે। કારણ કે વાત કરીએ તો મિત્રો સતત વધી રહેલા સોના અને ચાંદીની કિંમતોમાં ઘટાડો નોંધાયો છે અને આગામી દિવસોની વાત કરીએ તો મિત્રો ફેડ રિઝર્વ દ્વારા કઈ એવી જાહેરાત કરવામાં આવી રહી છે કે જેના લીધે સોનાની કિંમતોમાં અસર પડી શકે છે ને સોનું જે છે એ 2026 દરમિયાન ક્રેશ થતું પણ જોવા મળી શકે છે, જેની સંપૂર્ણ માહિતી આપણે આજના આ વિડીયોની અંદર મેળવવાના છીએ। તો વિડીયોની શરૂઆત કરીએ તેની પહેલા જરૂરથી આપણી આ ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન દબાવવાનું ભૂલશો નહીં મિત્રો। તો વાત કરીએ તો સોના ચાંદીની કિંમતોમાં સતત ફેરફાર નોંધાઈ રહ્યા છે ને સોનું માર્કેટમાં 2026 પહેલા ધીમી ગતિએ ઘટતું પણ જોવા મળી રહ્યું છે। એ જોઈને લોકો અત્યારે ખૂબ જ આનંદમાં આવી ગયા છે અને સતત સવાલ કરી રહ્યા છે કે શું 2026 દરમિયાન સોનાની કિંમતોમાં મોટો ઘટાડો થશે? તો લગ્ન માટે અથવા તો સંબંધ સાચવવા માટે સોનાની ખરીદી કરી લઈએ। તો મિત્રો જો તમે પણ સોનું ખરીદવાનો પ્લાન બનાવી રહ્યા છો તો આગામી દિવસોમાં કયા આધારે સોનાની કિંમતોમાં ઘટાડો નોંધાઈ શકે છે જેની માહિતી ચર્ચા કરીએ તેની પહેલા આજના તાજા ભાવથી શરૂઆત કરીએ તો મિત્રો આજરોજ બજાર ખુલતાની સાથે 22 કેરેટ અને 24 કેરેટ સોનાની કિંમતોમાં ઘટાડો નોંધાયો છે। તો 22 કેરેટ સોનામાંથી આપણે સોનાના દાગીના બનાવતા હોઈએ છીએ તો 22 કેરેટ સોનાની કિંમતોમાં આજે 1 ગ્રામ સોનાની કિંમત 12,764 માં, જ્યારે 10 ગ્રામ 1,27,640 માં, જ્યારે 100 ગ્રામ 12,78,400 માં જોવા મળી રહ્યું છે। તો મિત્રો 22 કેરેટ સોનામાં છેલ્લા 2 દિવસથી ઘટાડો, ત્યારબાદ 24 કેરેટ સોનાના ભાવની પણ વાત કરી લઈએ તો આજે 1 ગ્રામ સોનાની કિંમત 13,924 માં, જ્યારે 10 ગ્રામ 1,39,240 માં, જ્યારે 100 ગ્રામ 13,92,400 માં જોવા મળી રહ્યું છે। તો મિત્રો હવે ચાંદીના ભાવની વાત કરીએ તો ચાંદીની ચમક પણ ઝાંખી પડતી જોવા મળી રહી છે। તો આજના તાજા ચાંદીના ભાવની વાત કરીએ તો આજે 1 ગ્રામ 257 માં, જ્યારે 10 ગ્રામ 2,579 માં, જ્યારે 100 ગ્રામ 25,790 માં અને 1 કિલો 2,57,000 માં જોવા મળી રહી છે। તો હાલ વાત કરીએ તો મિત્રો સોના અને ચાંદીના ભાવમાં આવી રહેલી આ ભયંકર તેજી બાદ હવે સોનું ઘટી રહ્યું છે। જો કે રોકાણકારો માટે આ એક સોનેરી તક સાબિત થઈ શકે છે અને નિષ્ણાંતો જણાવી રહ્યા છે કે મિત્રો જ્યારે યુએસ ડોલરમાં તેજીનો માહોલ જોવા મળે ત્યારે સોનાની કિંમતોમાં ઘટાડો થતો હોય છે। ત્યારબાદ વાત કરીએ તો મિત્રો ખાસ કરીને હવે લગ્ન ગાળાની પણ સિઝન આવી રહી છે અને 2026 દરમિયાન સૌથી વધારે લોકો સોનાના ઘરેણા બનાવતા હોય છે। તો વાત કરીએ તો મિત્રો જો શેર માર્કેટ અને નિફ્ટીમાં તેજી મંદીનો માહોલ જોવા મળ્યો તો સોનાની કિંમતોમાં ભારે અસર થઈ શકે છે અને સૌથી કિંમતી ધાતુ સોનું માર્કેટમાં ઘટતું પણ જોવા મળી શકે છે। અને હાલ વાત કરીએ તો મિત્રો રોકાણકારો જો ફરીથી સોનાની ખરીદી કરવા લાગ્યા તો સોનાના ભાવમાં પણ ફરીથી ઉછાળો નોંધાય અને સોનું માર્કેટમાં મોંઘું થવાની શક્યતાઓ જોવા મળી રહી છે। તો હાલ વાત કરીએ તો મિત્રો જો બજાર જે છે એ ખાસ કરીને માર્કેટના રોકાણકારો જેની ખરીદી વધારે કરવા લાગે તો 2026 દરમિયાન સોનાની કિંમતોમાં તફાવત નોંધાઈ શકે છે। ત્યારબાદ વાત કરીએ તો મિત્રો સૌથી વધારે સોના અને ચાંદીની કિંમતોમાં અસર શેના કારણે થઈ રહી છે? તો મિત્રો ચાંદીના ભાવની વાત કરીએ તો બિઝનેસ લેવલે ચાંદીની માંગ મજબૂત બની રહી છે અને જ્યારે ચાંદીની માંગમાં વધારો જોવા મળે ત્યારે ચાંદી માર્કેટમાં મોંઘી થતી જોવા મળી રહી છે। તો 2026 ની વાત કરીએ તો મિત્રો 2026 માં સોનું જે છે એ ફરીથી વધી શકે છે અને ખાસ કરીને વાત કરીએ તો મિત્રો મધ્યમ વર્ગ માટે જો તમે સોનું ખરીદી રહ્યા છો તો હાલ અત્યારે સોનાના ભાવમાં જે ઘટાડો થઈ રહ્યો છે ત્યારે સોનાની ખરીદી કરી લેવી જોઈએ। આ સિવાયની વાત કરીએ તો મિત્રો યુએસ નાણાકીય નીતિ અંગેના અત્યારે સેન્ટિમેન્ટમાં
પણ અત્યારે ફેરફાર થયો છે। જી હા મિત્રો, વાત કરીએ તો વધુ વ્યાજ દરોમાં ઘટાડાની અપેક્ષાઓ અને નબળા ડોલરે સોના અને ચાંદીની બંનેની કિંમતોને ટેકો આપ્યો છે અને આજ કારણે સોનું માર્કેટમાં મોંઘું થતું જોવા મળી રહ્યું છે। ત્યારબાદ વાત કરીએ તો મિત્રો ફિઝિકલ ગોલ્ડ। જી હા મિત્રો, વાત કરીએ તો રોકાણકારો જે છે એ 22 કેરેટ, 24 કેરેટ અને 18 કેરેટ સોનાની ખરીદી નથી કરી રહ્યા, પરંતુ અત્યારે ડિજિટલ ગોલ્ડની પણ માંગ વધી રહી છે અને લોકો જે છે એ સતત રોકાણ કરવા માટે સોનાની ખરીદી કરી રહ્યા છે। ત્યારબાદ હાલ આજના તાજા સમાચારની વાત કરીએ તો મિત્રો આજરોજ છેલ્લા 2 દિવસથી સોના અને ચાંદીની બંનેની કિંમતોમાં ઘટાડો નોંધાઈ રહ્યો છે। બીજી બાજુ વાત કરીએ તો મિત્રો જો આગામી સમયગાળા દરમિયાન માર્કેટમાં કોઈ પણ વધઘટ થતી જોવા મળે, એટલે કે કોઈ પણ શેર માર્કેટમાં તેજી મંદીનો માહોલ અથવા તો કોઈ પણ વૈશ્વિક લેવલે યુદ્ધ જેવી સ્થિતિ, જેની સાથે વાત કરીએ તો મિત્રો યુએસ ડોલરમાં વધઘટનો માહોલ જોવા મળે, ત્યારે સોનાની કિંમતોને સૌથી વધારે અસર થતી હોય છે અને સોનું જે છે એ માર્કેટમાં મોંઘું અને સસ્તું થતું જોવા મળતું હોય છે। જ્યારે હાલ વાત કરીએ તો મિત્રો આંતરરાષ્ટ્રીય બજારમાં પણ સોના ચાંદીની કિંમતોમાં આજરોજ ઘટાડો નોંધાયો છે। તો જો તમે પણ આગામી દિવસોમાં સોનું ખરીદવાનો પ્લાન બનાવી રહ્યા છો તો જરૂરથી મિત્રો તમારા શહેરના ભાવ જાણવા માટે કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો। હાલ વાત કરીએ તો મિત્રો બેંકના મતે અન્ય પરિબળો પણ સોનાના ભાવને અસર કરી શકે છે। જેમાં વાત કરીએ તો મિત્રો ચીન તરફથી માંગમાં ઘટાડો મુખ્ય ખાધ કારણો છે કે મિત્રો ખાસ કરીને ઈવી બાઇક બનાવવામાં, સોલાર પેનલ બનાવવામાં, એવી રીતે ઔદ્યોગિક લેવલે ચાંદીની માંગ મજબૂત બની રહી છે અને આવી જ રીતે ચાંદીની માંગમાં પણ વધારો જોવા મળે તો નવું વર્ષ એટલે કે 2026 દરમિયાન સોના અને ચાંદીની કિંમતોમાં ફેરફાર થતા જોવા મળે તેવી પણ શક્યતાઓ જોવા મળી રહી છે। તો એમ કહી શકાય કે સોનું જે છે એ મિત્રો ઓલ ટાઈમ હાઈ સપાટીએ ટ્રેડ થઈ રહ્યું હતું, એ સોનાની કિંમતોમાં કડાકા સાથે સોનું સતત ઘટતું જોવા મળી રહ્યું છે। તો ખાસ કરીને વાત કરીએ તો જો તમે રોકાણ કરવાનો વિચાર કરી રહ્યા છો તો 2026 દરમિયાન પણ હાલ અત્યારે જે ઘટાડો નોંધાઈ રહ્યો છે એ ઘટાડાને ધ્યાનમાં લઈને સોનાની ખરીદી કરી લેવી જોઈએ અને આ 2025ના પૂર્ણ થતા રોકાણકારોને સૌથી મોટું પ્રોફિટ પણ સોનાની કિંમતોમાં મળી રહ્યું છે। જી હા મિત્રો, વાત કરીએ તો ખાસ કરીને ચાંદીની કિંમતોમાં રોકાણકારોને 100%થી પણ વધુનું વળતર મળ્યું છે। જ્યારે મિત્રો સોનાના ભાવની વાત કરીએ તો સોનાના રોકાણકારોને પણ 70% સુધીનું પ્રોફિટ સોનાની કિંમતોમાં મળ્યું છે। આ જોઈને શેર માર્કેટ અને નિફ્ટીના રોકાણકારો જે છે એ સતત પોતાના પ્રોફિટ માટે સોનાની કિંમતોમાં રોકાણ કરવા લાગ્યા છે અને સોનાની માંગ જે છે એ દિવસે ને દિવસે વધતી પણ જોવા મળી રહી છે। તો હવે આગામી દિવસોના સમયગાળાની વાત કરીએ તો 2026 દરમિયાન સોનું ખરેખર વાત કરીએ તો ઘટાડામાં પણ જઈ શકે છે। તો ઘટાડાને ધ્યાનમાં લઈને તમારે સોનાની ખરીદી કરી લેવી જોઈએ। તો હવે આગામી દિવસોમાં સોના ચાંદીના ભાવના ટાર્ગેટની સૌપ્રથમ માહિતી તમને આપણી આ ચેનલના માધ્યમ દ્વારા મળતી રહેશે। તો હવે પછી આપણે નવા જ વિડીયોમાં સોના અને ચાંદીના લાઈવ ભાવની માહિતી મેળવીશું।